પૃથ્વીથી 28 કલાકની સફર બાદ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા છે। તેઓ એક્સિયમ 4 મિશનનો ભાગ છે, જેની એક સીટ માટે ભારતે લગભગ 550 કરોડ રૂપિયા ચૂકવ્યા છે। ભારતે શુભાંશુ માટે આટલી મોટી રકમ કેમ ખર્ચી? તેઓ અવકાશમાં 14 દિવસ દરમિયાન શું કરશે અને આ ભારતના ગગનયાન મિશન માટે કેટલું જરૂરી છે, જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। પહેલા એ સમજીએ કે એક્સિયમ 4 મિશન આખરે શું છે, જેના હેઠળ શુભાંશુ શુક્લા અવકાશમાં પહોંચ્યા છે। તો એક્સિયમ 4 એ એક ખાનગી અવકાશ ઉડ્ડયન મિશન છે, જે અમેરિકન સ્પેસ કંપની એક્સિયમ, નાસા અને સ્પેસએક્સના સહયોગથી થઈ રહ્યું છે। આ કંપની પોતાના સ્પેસક્રાફ્ટમાં ખાનગી અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલે છે। એક્સિયમ 4માં ભારતના શુભાંશુ શુક્લા સહિત અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશ યાત્રીઓ છે। આ મિશનમાં જવા માટે કરોડો રૂપિયામાં સીટ બુક કરવી પડે છે। શુભાંશુ શુક્લા આઈએસએસ પર જનાર પ્રથમ ભારતીય અને 1984માં રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા ભારતીય બન્યા। સવાલ એ પણ છે કે ભારતે માત્ર એક સીટ માટે લગભગ 550 કરોડ રૂપિયા કેમ ખર્ચ્યા? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના બજેટ મુજબ ભારતે શુભાંશુ શુક્લાને અવકાશમાં મોકલવા માટે લગભગ 550 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। આ પેકેજમાં એક્સિયમ 4 સ્પેસક્રાફ્ટમાં શુભાંશુની સીટ બુક કરવી અને તેમની યાત્રા માટેની તાલીમનો સમાવેશ થાય છે। આ આખી કવાયત પાછળ ભારતનો ખાસ હેતુ છે। ભારતની અવકાશ એજન્સી ઇસરોએ ગગનયાન મિશન શરૂ કર્યું છે અને આ હેઠળ 2027 સુધીમાં ભારતના 3 અવકાશ યાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે। આ માટે તાલીમ લઈ રહેલા પાયલટમાંથી એક શુભાંશુ શુક્લા પણ છે। ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તપન મિશ્રાએ જણાવ્યું કે ગગનયાન માટે ભારતીય પાયલટોને સિમ્યુલેટર એટલે કે અવકાશનો અનુભવ આપતી મશીનો દ્વારા તાલીમ આપવામાં આવી છે, પરંતુ મશીન વાસ્તવિક ફ્લાઇટનું સ્થાન લઈ શકે નહીં। તેથી શુભાંશુનો વાસ્તવિક ફ્લાઇટનો અનુભવ ગગનયાન માટે ખૂબ જ જરૂરી છે। એક્સિયમ 4થી ગગનયાનની પ્રથમ હ્યુમન ફ્લાઇટને સુરક્ષિત બનાવવામાં મદદ મળશે, નહીં તો હ્યુમન ફ્લાઇટ પહેલા 2 થી 3 ખાલી ફ્લાઇટ્સ મોકલવી પડત, જેનાથી ખર્ચ વધી જતો હતો। શુભાંશુના મિશનથી ભારતને ઓછી કિંમતે વાસ્તવિક ફ્લાઇટનો અનુભવ મળી રહ્યો છે। આ ઉપરાંત 2035 સુધીમાં ઇસરો અવકાશમાં ભારતનું સ્પેસ સ્ટેશન બનાવવા માંગે છે। શુભાંશુના અનુભવ અને નિરીક્ષણથી આમાં પણ મદદ મળશે। હવે એ જાણી લે કે અવકાશમાં 14 દિવસ સુધી શુભાંશુ શુક્લા શું કરશે। એક્સિયમ 4 મિશનના અવકાશ યાત્રીઓ 14 દિવસ માટે આઈએસએસ પર રહેશે। આ દરમિયાન અવકાશ યાત્રીઓ 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે। આમાંથી 7 પ્રયોગ શુભાંશુ શુક્લા પણ કરશે। માઇક્રોગ્રેવિટીમાં કોમ્પ્યુટર સ્ક્રીનિંગના સતત ઉપયોગથી આંખોની ઝડપ, ફોકસ અને અન્ય ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે। સાથે જ માનસિક આરોગ્ય પર થતી અસરની પણ તપાસ થશે। આ પ્રયોગ ઇસરો તરફથી થશે। બીજું, જ્યારે અવકાશમાં મેટાબોલિઝમની કામગીરી એટલે કે ખાવા પીવાથી શરીરમાં ઉર્જા બનાવવાની પ્રક્રિયાનો અભ્યાસ અને સાથે જ માઇક્રો એલ્ગી એટલે કે સૂક્ષ્મ શેવાળના અવકાશમાં પ્રતિભાવ અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે। આ માટે શુભાંશુ 3 પ્રકારના માઇક્રો એલ્ગી સાથે લઈને ગયા છે। આ પ્રયોગ પણ ઇસરો તરફથી થશે। માઇક્રોગ્રેવિટીમાં સ્નાયુઓમાં થતા ફેરફારો અને એના ઉપચારનો અભ્યાસ પણ કરવામાં આવશે। સાથે જ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં બીજનું અંકુરણ, તેમનો વિકાસ અને જમીનમાં થતા ફેરફારોનો પણ અભ્યાસ થશે। એટલે કે શુભાંશુ 6 પ્રકારના બીજ સાથે લઈને ગયા છે, જેમાં ચોખા, ચોળા, તલ, રીંગણા અને ટમેટા છે। આને પૃથ્વી પર પાછા લાવીને વાવવામાં આવશે અને આ પ્રયોગ ઇસરો અને કેરળ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી થઈ રહ્યો છે। જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા સાયનોબેક્ટેરિયા એટલે કે લીલ અને લીલા શેવાળના અવકાશમાં પ્રતિભાવ અને ફેરફારોનો પણ અભ્યાસ કરવામાં આવશે। આ માટે શુભાંશુ 2 પ્રકારના સાયનોબેક્ટેરિયા સાથે લઈને ગયા છે। આ પ્રયોગ પણ ઇસરો તરફથી થશે। અવકાશમાં જીવોની સહનશક્તિ સમજવા માટે ટાર્ડીગ્રેડ્સ એટલે કે વોટર બિયર્સ જેવા નાના જીવો પણ પરીક્ષણો થશે। ટાર્ડીગ્રેડ્સ નિર્જલીકરણ, ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાન અને રેડિયેશન અને અવકાશના શૂન્ય અવકાશ જેવી કઠિન પરિસ્થિતિઓમાં જીવિત રહી શકે છે અને આ નાના જીવો પર પરીક્ષણો થશે અને આ પ્રયોગ બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તરફથી થશે। આ સાથે જ સ્પ્રાઉટ્સ એટલે કે બીજના અંકુરણ અને વૃદ્ધિ પર અવકાશ અને અવકાશ ઉડ્ડયનની અસરોનો પણ અભ્યાસ કરવામાં આવશે।
અને આ દરમિયાન તેમાં થતા ફેરફારો પણ નોંધવામાં આવશે. આ પ્રયોગ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ આઈઆઈટી ધારવડ તરફથી થઈ રહ્યો છે. આ ઉપરાંત શુભાંશુ નાસા સાથે 5 અન્ય પ્રયોગો પણ કરશે, જેમાં પહેલું છે સ્પેસક્રાફ્ટ ઉડવાનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મળશે. બીજું, અવકાશથી પૃથ્વી સાથે વાતચીત અને ઇમરજન્સી હેન્ડલિંગ શીખશે. આ સાથે જ ત્રીજું, માઇક્રોગ્રેવિટીમાં શરીર પર થતી અસરોની જાણકારી પણ મેળવશે. જ્યારે ચોથું, અવકાશમાં ખાવાથી લઈને શૌચ સુધીની પડકારોની જાણકારી પણ મેળવશે, જેમાં લાંબા અવકાશ મિશનો માટે ડેટા એકત્ર કરશે અને આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશનને મજબૂત કરશે. તો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.